બરાબર. હવે હું આ 3 વડે ગુણું તો r - 12 તો અહીંયા છે, તો આ 3 આને ગુણે તો 3 કે અને 3 આને ગુણે તો 12 તેરીને આ 36. બરોબર. હા 3 કે ને હું આ સાઈડ લઈ જાઉં, 12 ને આ સાઈડ લઈ આવું તો શું થાય? r - 3 કે ને 12 અહીંથી માઈનસ અહીંયા આવશે તો પ્લસ થઈ જાવ કંઈક થશે ને. બરોબર. 12 માં 36 નો જાય તો એ કાઢવામાં હોય તો ભાઈ 36 માં 12 કાઢીને 24 મૂકી દેવાય, પણ સાઈન કેવી તો કે માઈનસ ની. r - 3 કે અને r - k = 8. થોડો દાખલો અહીંયા થઈ જાય એમ છે. હવે જરાક જોવો ભાઈ. બરાબર. પેલું સમીકરણ આ છે r - k = 8 અને બીજું છે r - 3k = -24. આવું છે ને. આપણે કાનાની ઉંમર જોઈએ છે અને r છે માઈનસ થઈ જાય એમ છે ઈઝીલી. હવે આપણે કોઈને કઈ પૂછવા નહીં જાય, પણ બેની સમાન નિશાનીઓ છે એટલે આ નિશાનીઓ બદલ છે. +3 - k 2 કે પણ કેવા પ્લસ. ડન છે. અને 24 પ્લસ અને 8 પ્લસ બરાબર કેટલા થાય ભાઈ? 24 ના કેટલા થશે? 32. તો કે બરાબર કેટલા હોય? હા પુતિન સાહેબ, બહુ સારી બાબત છે. કે બરાબર 16 મળે છે. ડન છે. અમે ઘણા ખરા મિત્રોને એવું કહેવાનું હોય કે અહીંયા આપણે સીધો જવાબ ઉપરથી આપણે બરોબર આન્સર મેળવી શકીએ. જવાબ ઉપરથી શીખવાડું છું કે ભાઈ આપણે કોઈ પણ ઓપ્શન છે એલિમિનેટ કરી અને આપણે જવાબ કઈ રીતના મેળવી શકીએ. તો એટલા જવાબો અહીંયા આપણને આપ્યા છે. ડન છે. એક છે 18, એક છે 15, એક છે 16 અને બીજું છે 19. આપણને કોની ઉંમર આપી છે? કે આપણને કાનાની ઉંમર આપી છે. રામ આના કરતા 8 વર્ષ મોટા છે. બધાની અંદર આપણે કેટલા ઉમેરશું? 8 ઉમેરશું. બરોબર. અને પછી તો કે 12 વર્ષ પહેલા એ 3 ગણા હતા. બરોબર. તો 12 વર્ષ પહેલાનો આપણે રામનો જે જવાબ મળે એ આપણા 3 ના ગુણકમાં હોય કે ન હોય? બરોબર. 3 ગણા હતા એટલે 3 ના ગુણકમાં હશે ને. તો 12 વર્ષ પહેલા એટલે એવું કઈક થશે. 8 માંથી 12 જાય -4. આ બધામાંથી પેલા 4 બાદ કરો જી. બરોબર. 3 ના મલ્ટીપલમાં શું મળે છે? આમાં 4 બાદ થાય તો ભાઈ 14. 3 ના મલ્ટીપલમાં મળે તો કે ન મળે. એ કોઈ સંજોગોમાં નહીં આવે. બરોબર. 15 માંથી 4 જાય તો કેટલા વધશે? તો કે 11. 11 થી 3 ના બરોબર મલ્ટીપલમાં છે, ગુણકમાં છે નથી તો બી નહીં આવે. બરોબર. પણ 16 માંથી ઓકે 4 જ કાઢવાના ને, 12 વધે. બરોબર. 16 માંથી 4 માઈનસ જાય તો કેટલા વધશે? 12 વધશે. બરોબર. આજથી 12 વર્ષ પહેલા રામની ઉંમર છે 12 હતી અને આ 3 ના ગુણકમાં છે. મે બી આવી શકે. બરોબર. હજી આપણે બીજું ચેક કરીએ, એમને મૂકી નહીં દઈએ. 19 માંથી 4 જાય તો કેટલા વધશે? તો ભાઈ 19 માંથી 4 જાય તો 15 વધે. આ પણ 3 ના મલ્ટીપલમાં છે. બરોબર. કયો સાહેબ હલવાણા? હાલ હોવ તો શું કરશું? બન છે. આ છે કાનજીની હાલની ઉંમર છે. હાલની ઉંમર કીધી છે ને. બરોબર. 12 વર્ષ પહેલા કાનજી કેવડા હશે? તો કે આ 12 વર્ષ પહેલા આમાં 12 બાદ કરો 4 વર્ષના હશે, આમાંથી 12 બાદ કરો 7 વર્ષના હશે. હવે એવું કીધું હતું કે આ 12 વર્ષ પહેલા રામજી છે, આ 12 વર્ષ પહેલા કાનજી છે. બરોબર. રામજી એના કરતા 3 ગણા હતા. જુઓ તો ભાઈ 7 ના 3 ગણા 15 થાય છે. નારાયણના કોઈ સંજોગો નથી થતા ને ભાઈ. આપણે ઘણું નથી. સી આવે છે 16 વર્ષ આવે છે.